નમસ્કાર મિત્રો, હરિઓમ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તમારું આ સાર્થક વિદ્યા મંદિરના સ્ટુડિયો રૂમમાં આ 11 કોમર્સના નામાના મૂળ તત્વો વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સના નામાના મૂળ તત્વોમાં આપણે પ્રકરણ 1 ચાલી રહ્યું છે. તેનાથી તમે શું વિધિ છે? પણ જ્યારે પણ તમે YouTube સાર્થક વિદ્યા મંદિર YouTube નો ઉપયોગ કરો, એમાં તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા વિશાળ મિત્ર વર્તુળમાં આની તમારે આ ફેલાવો કરો, જે તમારા હિતમાં છે અને બધાના હિતમાં છે. થેન્ક યુ ઓલ. આજે હવે પ્રશ્ન નંબર 14 જે કન્ટિન્યુ છે, રનિંગ છે. આમાં પ્રશ્ન નંબર 14 શું છે તમને ખબર છે, છતાં પણ મૌખિક કહી દઉં. હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો. આ હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો લાસ્ટમાં 22 શબ્દનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હવે આગળ વધીએ છીએ. આ હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો પ્રશ્ન નંબર 14 નો પેટા શબ્દ નંબર 23. ત્રેવીસમો શબ્દ શું છે? નંબર 23 અને 23 શબ્દનું નામ છે મહેસૂલી ખર્ચા. મહેસૂલી ખર્ચા એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર. મૌખિક પહેલા કહી દો, જે રોજબરોજના ધંધામાં કન્ટિન્યુઅસ જે ખર્ચા થતા હોય, જે ખર્ચનો પ્રવાહ સતત ચાલુ રહેતો હોય, સતત વહેતો હોય, આવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. બરાબર માર્ક કરજો, તમને વાર્ષિક હિસાબના પ્રકરણોમાં 11 અને 12મા ધોરણમાં બહુ જ કામ લાગશે. મહેસૂલી ખર્ચા. શું કીધું છે આના અર્થમાં? જે ખર્ચનો પ્રવાહ, એનો પ્રવાહ સતત રહેવા પામે છે, જેવી રીતે આપણા શ્વાસ સતત ચાલુ રહે છે, નો સ્ટોપ. તો અહીંયા જે ખર્ચનો પ્રવાહ સતત રહેવા પામે છે આખા વર્ષ દરમિયાન, અને રોજે રોજ આવા ખર્ચાઓ લગભગ થતા હોય છે, એવા ખર્ચાઓ યાને કે આ મહેસૂલી ખર્ચાઓ. આનો ઉપયોગ શું છે? મહેસૂલી ખર્ચનો વર્ષને અંતે એટલે કે 31મી માર્ચે આનો ઉપયોગ શું થતો હોય છે, આનો મીનિંગ શું છે જોઈએ છીએ.
આ ખર્ચનો ઉપયોગ હિસાબી વર્ષને અંતે વાર્ષિક હિસાબ જે આ નામાના મૂળ તત્વો વિશેનું હાર્દ જે છે હાર્ટ ઓફ ધ એકાઉન્ટન્સી અને એમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકું સર્વે પણ મુખ્ય છે નફા નુકસાન ખાતું વર્ષને અંતે આ ખર્ચ ક્યાં જાય છે તો કે આ ખર્ચના આધારે નફા નુકસાન ખાતા દ્વારા આઈ એમ ગોઈંગ ટુ હાઇલાઇટ ઇટ નફા નુકસાન ખાતા દ્વારા શું નક્કી થાય છે ધંધાનો નફો કે ખોટ આ નફો થયો કે ખોટ થયો ધંધામાં આ નફા નુકસાન ખાતા દ્વારા તો આવા ખર્ચા આવા મહેસૂલી ખર્ચા જે આ નફા નુકસાન ખાતામાં એન્ટર કરવામાં આવે છે કેવા ખર્ચાના નામ કેવા હોઈ શકે દાખલા તરીકે પગાર છે મજૂરી છે ભાડું છે વીજળી ખર્ચ જાહેરાત ખર્ચ આવા તો આખું લિસ્ટ લાંબુ છે 80 આઈટમ છે આ તો ખાલી સેમ્પલ છે કે આ ખર્ચાઓ કેવા પ્રકારના હોઈ શકે છે હવે ત્યાર પછી થોડા આગળ વધીએ છીએ ધીમી ગતિએ આગળ વધીએ છીએ અને હવેનો મુદ્દા નંબર છે 24 24મો મુદ્દો જેનું નામ છે ખર્ચ અથવા તો જાવક EXPENSE is called expense in English ખર્ચની વાત કરીએ છીએ શું કે છે ખર્ચમાં ખાસ ધ્યાન રાખજો મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ જુદી વસ્તુ છે અગાઉ આવી છે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ અગાઉના શબ્દો મિલકત ખરીદવા માટે કરેલો ખર્ચ જે કોઈક દિવસ થાય વારંવાર ન થાય નિયમિત ન થાય એને મૂડી ખર્ચ આપણે વ્યાખ્યા કરી પણ અહીંયા આ ખર્ચ કેવો તો જે ખર્ચની રકમનો લાભ ચોક્કસ હિસાબી વર્ષ દરમિયાન હિસાબી વર્ષ એટલે 21-22 એપ્રિલ ટુ માર્ચ ચોક્કસ 12 મહિનાના સમયગાળા માટે જેનો લાભ મળે છે 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ નહીં તો આ ખર્ચને અહીંયા ચોક્કસ હિસાબી સમયગાળા માટે વ્યાખ્યાયિત કર્યો છે જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળે છે હિસાબી વર્ષ ફોર ધ ઓન્લી 12 મંથ્સ આ હિસાબી વર્ષ તમારે શબ્દ યાદ રાખવાનો છે આઈ એમ ગોઈંગ ટુ અંડરલાઇન હિસાબી વર્ષ નોટ મોર ધેન યર નોટ મોર ધેન 12 મંથ્સ તો અહીંયા આ ખર્ચ શું છે જે રૂપિયા ખર્ચા જે રૂપિયા આપણે વાપરા જે રૂપિયાની જાવક થઈ આ જાવક ચોક્કસ સમયગાળા માટે એટલે કે ચોક્કસ 1 વર્ષ માટે જો એનો લાભ મળે છે એને આપણે ખર્ચ કહીએ છીએ અને આ ખર્ચને ઉપરના શબ્દ પ્રમાણે મહેસૂલી ખર્ચ પણ કહેવામાં આવે છે જેમાં પણ આપણે વ્યાખ્યાયિત કર્યું છે ત્યાર પછીનો શબ્દ ખર્ચથી વિરુદ્ધનો જો સિક્કાની બે બાજુ હેડ એન્ડ ટેલ જીવનમાં બે
પ્રભાવો આવે, તડકો અને છાંયો, પ્રગતિ અને પડતી, તો અહીંયા પણ આના બે મુદ્દા. આપણે ખર્ચ કરીએ પણ આવક વગર શું, નાણાં વગર શું કરી શકીએ? તો અહીંયા ઉપજ, જો તો ધ્યાન રાખજો, ઉ આખો છે, ઉંદરનો ઉ નથી, ઊનનો ઉ છે, બે શબ્દો આવે છે ઉમાં. તો અહીંયા ઉપજ એટલે કે જેને કહેવામાં આવે છે રેવન્યુ, પૈસા પ્રાપ્ત કરો. કયા પ્રકારે એ આપણે અંદર ડિટેલ સમજીએ છીએ. શબ્દ ત્યાર પછીનો નેક્સ્ટ વર્ડ જે છે એ શબ્દ જે છે એ 25મો શબ્દ 25. ઇટ ઇઝ કોલ્ડ રેવન્યુ. રેવન્યુ ડિપાર્ટમેન્ટ, મહેસૂલ વિભાગ. આપણા મામલતદાર અને જિલ્લા સેવા સદનમાં આવા વિભાગો છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ. તો અહીંયા આ ઉપજની વાત કરીએ. ઉપજમાં થોડોક વિસ્તાર છે, એક્સટેન્શન છે, શોર્ટ નથી. શું કહેવા માંગે છે આ ઉપજ વિશે? યસ, માલ એટલે કે અનાજનો વેપારી, કરિયાણાનો વેપારી છે, ઇલેક્ટ્રોનિક્સનો વેપારી છે, ઓટો પાર્ટ્સનો વેપારી છે. કોઈ પણ વેપારી જેનો ધંધો કરે છે એ એના માટે માલ છે. આ માલનું ગ્રાહકોને વેચાણ કર્યું. દાખલા તરીકે રૂપિયા 5000 નો માલ વેચો, રોકડીથી વેચો, રોકડ તરત જ પૈસા મળી ગયા, એને ઉપજ થઈ. પણ માનો કે 10,000 નો માલ રામજીભાઈને 1 મહિનાની ઉધારી વેચો, અત્યારે પૈસા નથી આવ્યા પણ ભવિષ્યમાં આ રકમ મળવાની બાકી છે, એને પણ ઉપજ થઈ કહેવાય. માત્ર રોકડા મળે, માત્ર ચેક મળે એને જ ઉપજ થઈ કહેવાય એવું નથી. આ ઉપજ ભવિષ્યમાં થવાની છે, એ આપણે પૈસા ભવિષ્યમાં ચૂકવવાનો છે. તો અહીંયા શબ્દ ખાસ ધ્યાન રાખજો, માલ કે સેવાનું વેચાણ કરવામાં આવે. આ વેચાણ રોકડ સ્વરૂપે અથવા તો શાખ પર એટલે ઓન ક્રેડિટ ઉધારે પણ હોઈ શકે છે, અને ત્યારે તેને ઉપજ થઈ કહેવાય. અને અહીંયા આ ઉપજ શબ્દ જે છે એ ખર્ચથી વિરુદ્ધનો શબ્દ છે. સેવાની વાત કરીએ તો કેટલીક પેઢી, કેટલાક વ્યવસાય જે છે એ માલ નથી વેચતા, ચીજ વસ્તુ નહીં. દાખલા તરીકે એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટરો, આવા જે વ્યવસાયો છે, કોમ્પ્યુટર ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ, જે પોતે સેવા આપે છે અને બદલામાં એ ઉપજ મેળવે છે, તો એ સેવાનું વેચાણ કહેવાય. અને વેપારી ધંધો કરતો હોય, દુકાનમાં ચીજ વસ્તુ લાવીને, તો એને આપણે માલનું વેચાણ કહીએ છીએ. ત્યાર પછીનો શબ્દ જે છે એ ખાસ મહત્વનો છે. જેવી રીતે તમે 12 મહિના વર્ગખંડમાં અને ઓનલાઈન એજ્યુકેશનમાં ભણ્યા, તમે મહેનત કરી, શિક્ષકોએ, ગુરુજીએ મહેનત કરી, અને એનું પરિણામ 12 મહિનાને અંતે શું? તો કે તમારા માર્કશીટમાં આવેલા માર્ક અથવા તો પર્સન્ટેજ. એવી જ રીતે વેપારી 12 મહિના સુધી એને સખત મહેનત કરી, ધંધો કર્યો, બિઝનેસ કર્યો. 12 મહિનાને અંતે એટલે કે 31 માર્ચના રોજ શું કમાણા, ઉકાળ્યું શું આટલી મહેનત કરવાથી, અને એનું પરિણામ આવે છે જેને આપણે કહીએ છીએ નફો, પ્રોફિટ. કેટલું કમાણો ધંધામાં 12 મહિનામાં, કે પછી ગુમાવ્યું, એટલે કે લાખના 12,000 કર્યા કે લાખના 1.25 કર્યા, વધારાની કે ઘટાડાની રકમ, નફો અથવા ખોટ. આપણે અહીંયા શબ્દ જોવાનો છે અત્યારે માત્ર નફો. નેક્સ્ટ શબ્દ આવશે નુકસાન અથવા તો ખોટ. શબ્દ એના પછીનો નેક્સ્ટ જો નફા માટે
અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ વાપર્યો છે, પ્રોફિટ. આપણે દુકાનમાં જે માલ ખરીદ્યો છે, માનો કે 500 રૂપિયાનો માલ ખરીદ્યો છે, ગ્રાહક આવે ત્યારે એની વેચાણ કિંમત નથી નક્કી કરતા, અગાઉથી નક્કી છે કે 500 રૂપિયાનો માલ છે, આપણે 100 રૂપિયા નફો લેવો છે, એટલે ગ્રાહકને આપણે એની વેચાણ કિંમત 600 કેવી, એટલે કે વેચાણ કિંમતમાં નફો પહેલેથી ફિટ કરેલો હોય છે. પ્રોફિટ પહેલેથી ફિટ કરેલી રકમ એમાં આટલો ફિટ કરેલો હોય છે. ગ્રાહક આવે કે ના ના ત્યારે આપણે નક્કી કરશું, એમ નહીં, અગાઉથી ડિસાઈડ કરેલું હોય છે કે આપણે આમાં નફો કેટલો લેવો, એટલે એને નામ આપ્યું છે પ્રોફિટ. પહેલા ફિટ કરેલો ફિગર એટલે કે નફો. શું કહેવા માંગે છે નફા વિશે? ધંધાની રોજબરોજની આવકો. રોજબરોજની આવકો એટલે શું? આપણી આ મહેસૂલી ઉપજ, મહેસૂલી આવક, જે હમણાં શબ્દ આપણે અને રોજબરોજની જાવકો યાને કે ખર્ચ. એ પણ આપણે જોયું મહેસૂલી ખર્ચમાં. આ મહેસૂલી આવક ને મહેસૂલી ખર્ચ ઉપર જ આધારિત નફો છે. તો અહીંયા ધંધાની રોજબરોજની આવકોનો જાવકો કરતા વધારો, revenue is excess than the expenditure, it is called profit. તો અહીંયા ખાસ આપણે હાઇલાઇટ કરી છે શબ્દ શું છે? વધારો. ધ્યાન રાખજો, it is excess than the expenditure, અને એને જ નફો કહેવામાં આવે છે. આ પ્રોફિટ શું છે? મારી આવક છે 80,000 ની અને ખર્ચો છે 50,000 નો. શું કમાણો? 30,000 રૂપિયા મને નફો મળ્યો. અને 80,000 ની મારી આવક છે અને ખર્ચો 90,000 નો, 10,000 તોડ્યા, ખોટ કરી, લોસ કરી 12 મહિનામાં. તો આ અત્યારે નફાની વાત કરી છે. અને આ નફો ક્યાં જાણવા મળે છે, કઈ જગ્યાએ? તો એની આપણે વાત કરીએ છીએ. નફા નુકસાન ખાતું, યાને કે આ પ્રોફિટ થયો. કેટલો થયો? આખું કેલ્ક્યુલેશન લગભગ 1.5 પાનાનું થાય. તમે નામાના મહત્વ ભાગ 2 નું એક આખું પ્રકરણ છે, લગભગ 100 પાનાનું પ્રકરણ છે. અને પ્રકરણ છે વાર્ષિક હિસાબો. અને વાર્ષિક હિસાબોમાં આ નફા નુકસાન ખાતાનો તમને ખ્યાલ આવશે. ક્યાં ગણતરી થાય? આ નફાની ગણતરી નફા નુકસાન ખાતા દ્વારા અથવા તો નફા નુકસાન ખાતામાં અહીંયા નફાની ગણતરી કરવામાં આવે છે. નફા નુકસાન ખાતું તમારે યાદ રાખવાનું છે તમારા માઇન્ડમાં. નફા નુકસાન ખાતું, જેનું નામ છે પ્રોફિટ ઓર લોસ એકાઉન્ટ. નફો નુકસાન, પ્રોફિટ અથવા તો લોસ, બેમાંથી કોઈ પણ એક પરિણામ આવી શકે છે. તો આ નફા નુકસાન ખાતામાં નફો જાણવા મળે છે. હવે તડકો અને છાંયો એક કુદરતી ક્રિયા છે, રાત અને દિવસ કુદરતી ક્રિયા છે. તો એવી જ રીતે આપણે નફાની જ અપેક્ષાએ ધંધો કરતા હોઈએ, પણ જીવનમાં ઘણી વખત આ બાહ્ય વાતાવરણને હિસાબે ધંધામાં કોઈક વાર લોસ, ખોટ, નુકસાન આવી શકે છે. અને એના પછીનો નેક્સ્ટ શબ્દ જે છે એ છે નુકસાન, યાને કે એક છે લોસ શબ્દ. એના પછીનો નેક્સ્ટ વન નંબર 27, 27 નો શબ્દ. શબ્દ નંબર 27,
શબ્દ નંબર 27 છે નુકસાન. નફાની વિરુદ્ધનો શબ્દ લોસ. નફાનું જે સૂત્ર છે, નફાનું જે સમીકરણ છે એનાથી તદ્દન કોન્ટ્રાવર્સી. કેનો વધારો? જાવકોનો વધારો. કોના કરતા? આવક કરતા. આમદાની અઠાણી ખર્ચા રૂપિયા કોમેડી પિક્ચર છે. આમદાની અઠાણી ખર્ચા રૂપિયા, 3 કલાકાર છે, 3 હિરોઈન્સ. તો એવો જ અહીંયા ઘાટ થાય છે નુકસાનમાં અથવા તો લોસમાં. શું કહેવા માંગે છે આ નુકસાન અથવા તો લોસ વિશે? ખાલી જગ્યા ઉલટ સુલટ થઈ છે. આ પાટલા બદલીની વાત છે. અહીંયા જે શબ્દ તો નફામાં આવકોનો જાવકો કરતા વધારો. અહીંયા આવકો શબ્દ પાછળ જતો રહ્યો છે. જાવકોનું જોર જાજુ છે, ખર્ચાનું જોર જાજુ છે, કમાણી ઓછી છે. તો શું કહે છે આ નુકસાન અથવા તો લોસ વિશે? વર્ષ દરમિયાનની જાવકોનો વધારો. કોના કરતા? આવકો કરતા. ઇન્કમ ઇઝ લેસ but expenses is more. તો અહીંયા આ જાવકોનો એની આવકો કરતા વધારો, અને એ જ વસ્તુને આપણે નુકસાન અથવા તો ખોટ અંગ્રેજીમાં આપણે લોસ કહીએ છીએ. અને આ જે નફા નુકસાનની વાત આવે છે એમાં નુકસાન અને નુકસાન આ સિવાય પણ બીજા સ્વરૂપે થઈ શકે છે. માલ વેચી અને ભાવ તૂટ્યા, મંદી આવી, નુકસાન થયું. આવક કરતા ખર્ચા જાજા છે, નુકસાન થયું. પણ એ સિવાય અધર ધેન એક્ટિવિટીઝ ઓફ ધ બિઝનેસ, એ સિવાય બીજા કયા નુકસાન કે ખોટ આવી શકે છે? માનો કે આગ લાગી, દુકાનમાં 50,000 નો માલ મળી ગયો, 20,000 નું ફર્નિચર. ભૂકંપ આવ્યો, ઓ માય ગોડ, કાનજીલાલજી મહેતાની આખી દુકાન દટાઈ ગઈ ને લાખો રૂપિયાનું નુકસાન થયું. તો આ ભૂકંપના હિસાબે દુકાનમાં નુકસાન થયું, દુકાનને ધંધાને નુકસાન થયું. વરસાદ આવ્યો 50 ઇંચ અને દુકાનમાંથી બધોય માલ પલળી ગયો. 11/8/79 મોરબીનો મચ્છુ ડેમ 2 તૂટ્યો તો કરોડો રૂપિયાની નુકસાની મોરબીના વેપારીઓને થઈ હતી. તો આ વરસાદથી નુકસાન થાય છે, ભૂકંપથી નુકસાન થાય. આપણો માલ રાજકોટથી આવે છે, ટ્રકમાં આવે છે, અને ટ્રકને એક્સિડન્ટ થયો અને માલ રોડ પર વેર વિખેર થઈ ગયો, રૂપિયા લાખનું નુકસાન થયું. આવા નુકસાન ભાગ્યે જ ઉદ્ભવે, પણ આ અંતે નુકસાન છે. અને ખોટમાં, ધંધાની ખોટમાં વધારો કરે છે. આપણી ધંધાની પ્રવૃત્તિ, ધંધાના માલ વેચાણ સિવાયના આવા નુકસાનો આવી શકે છે. તો આ નુકસાનની વાત કરી. અને હવે નેક્સ્ટ એના પછીનો શબ્દો જે તમારે માટે આમ નોંધો લખતી વખતે રોજ દિવસમાં 5 વખત તમારે શબ્દો કાને સંભળાશે. અને શબ્દો આ માટે બહુ જ મહત્વનો શબ્દ છે.
ખરીદી આને અંગ્રેજીમાં પરચેસ કહેવામાં આવે છે. પણ શેની ખરીદી? ધ્યાન રાખજો, તમે 11મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થામાં વેપાર શબ્દ ભણો છો અથવા તો હવે ભણશો. વેપાર અને વાણિજ્ય વિશે. વેપાર એટલે શું? નફો મેળવવાના હેતુથી માલનું સતત ખરીદ વેચાણ કરવાની પ્રવૃત્તિ એટલે વેપાર. આ વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં આવે છે, આપણા વિષયમાં નથી આવતું. પણ હું જે કહેવા માંગુ છું કે ખરીદી શબ્દ માત્ર ને માત્ર કોના માટે વપરાય? વેપારી જે ચીજ વસ્તુનો ધંધો કરે છે તે ચીજ વસ્તુની ખરીદી કરવામાં આવે એને જ ખરીદી કહેવાય. દુકાન માટે 50,000 નું ફર્નિચર લીધું, દુકાન માટે 30,000 નું કોમ્પ્યુટર લીધું, દુકાન માટે 40,000 નું એર કન્ડિશનર લીધું, પણ આ ખરીદી ન કહેવાય. ધ્યાન રાખજો, આ મિલકત છે ધંધાની લાંબો સમયગાળા માટે. પણ રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો જે આપણે ધંધો કરવા માટે, માલ વેચવા માટે ખરીદ્યો છે, તો એને માટે માત્ર ખરીદી ન કરાય. ખરીદી ક્યારે? ઓનલી શબ્દ જ્યારે આવે માલ ખરીદ્યો ત્યારે જ ખરીદી શબ્દ તમારા મગજમાં લાઈટ હોવું જોઈએ. ફર્નિચર ખરીદ્યું, યંત્ર ખરીદ્યું, જમીન ખરીદ્યું, મકાન ખરીદ્યું, સ્કૂટર ખરીદ્યું, વાહન ખરીદ્યું, પણ એ ખરીદ્યું શબ્દ આવશે તો એને તમારે ખરીદી શબ્દ તરીકે મૂલવવાનો નથી. તો ખરીદી શું કહેવા માંગે છે? પરચેસ શું કહેવા માંગે છે? માર્ક કરો, હું અંડરલાઈન કરું છું. યુ હેવ ટુ મેક ઇટ ઇન યોર માઇન્ડ. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરે છે, ધંધો કરે છે, બિઝનેસ કરે છે, આ જે ચીજ વસ્તુનો વેપાર જે કરે છે એ ચીજ વસ્તુની ખરીદી કરવામાં આવે. યસ, જે ચીજ વસ્તુનો વેપાર કરે છે એવી ચીજ વસ્તુની ખરીદી કરવામાં આવે છે, એના માટે શબ્દ વપરાય છે ખરીદી. It is purchase. એટલે કે માલની ગમે તે વાક્યમાં જો માલ ખરીદ્યો રોકડેથી અથવા તો શાક ઉપર we don't care, પણ માલ ખરીદ્યો શબ્દ આવે તો જ તમારા મગજમાં આવે ખરીદ ખાતે. ફર્નિચર ખરીદ્યું, ખરીદ ખાતે નો આવે. યંત્ર ખરીદ્યું, ખરીદ ખાતે નો આવે. સ્કૂટર લીધું, ખરીદ ખાતે નો આવે. સ્કૂટર ખાતે આવે, ફર્નિચર ખાતે આવે. ખરીદી શબ્દ એના માટે કોઈ સંજોગોમાં વાપરવાનો નથી. તો અહીંયા ખરીદી શબ્દ જે છે આ શબ્દનો બરાબર તમારા દિમાગમાં યાદી રાખજો. નેક્સ્ટ એના પછીનો શબ્દ, દુકાનમાં રૂપિયા 10 લાખનો માલ ખરીદ્યો. શું કામ? શો માટે? પ્રદર્શન માટે? નોટ એટ ઓલ. ખરીદી કરી છે એ માલ વેચવા માટે. સવારે 10 વાગે દુકાન ખોલી, ભગવાનને દીવો ધૂપ અગરબત્તી કર્યા અને ગ્રાહકની રાહ જોઈને બેઠા છીએ ને ગ્રાહક આવવા માંડ્યા. આ ગ્રાહકને માલ વેચીએ છીએ. માલ વેચવા માટે આપણે ખરીદી કરી છે. તો ખરીદી પછીની પ્રક્રિયા ધ્યાન રાખજો. પહેલા ખરીદી પછી વેચાણ, પહેલા બી પછી એમાંથી છોડ ને વૃક્ષ થાય છે. પહેલા વેચાણ ને પછી ખરીદી? નોટ એટ ઓલ. પહેલા ખરીદવામાં આવે પછી વેચાણ, પહેલા આવક પછી જ આવક. તો અહીંયા ત્યાર પછીનો નેક્સ્ટ શબ્દ આપણે જોઈ રહ્યા છીએ વેચાણ. દિવાળીનો સમય આવે, જન્માષ્ટમીનો સમય આવે ને એટલે ઘણી બધી દુકાનોમાં બારે લખ્યું હોય સેલ. સેલ એટલે શું? વેચાણ. બાકી ડિસ્કાઉન્ટ આપે સેલ બરાબર છે, બાકી SALE સેલ એટલે વેચાણ. અને ઓલા આપણે ઘડિયાળમાં નાખીએ ને એને સેલ કરે, એનો સ્પેલિંગ જુદો છે.
SHELL ઈ સેલ એને પાવર કહે છે બેટરીમાં નાખવાનો. તો અહીંયા સેલની વાત કરી છે, વેચાણની વાત કરી છે. સેલ્સ બહુવચન વેચાણ. અહીંયા શબ્દ શું કહેવા માંગે છે? જેવી રીતે ખરીદી માટે મેં બરાબર પ્રયત્ન કર્યો છે તમારા દિમાગની હાર્ડ ડિસ્કમાં આ શબ્દ બરાબર એવો જ શબ્દ વેચાણ શેના માટે વપરાય છે? વેચાણ શબ્દ જે ચીજ વસ્તુનો ધંધો કરવામાં આવે છે, જે ચીજ વસ્તુનો વેપારી વેપાર કરે છે. ગઢની રાંગે કાપડનો જબરજસ્ત શોરૂમ છે, તાશ્કંદ, આસોપાલવ, આ બધા શોરૂમ છે. તો આ શોરૂમમાં સરસ મજાનું બારે સ્ટેચ્યુ મૂક્યું છે, સરસ મજાનું. તમે કે સારું છે ભાઈ, વેચવા આટલું નથી, આ જાહેરાત માટે છે. તો અહીંયા જે ચીજ વસ્તુનો વેપાર કે ધંધો કરે છે અને એ ચીજ વસ્તુ વેચવામાં આવે એને વેચાણ કહે. વેપારીએ પોતાનું જૂનું ફર્નિચર સસ્તામાં ભીનું ભંગારિયાને 5000 માં વેચ્યું. ધ્યાન રાખજો, ફર્નિચર નું વેચાણ કરે છે, ફર્નિચર નો ધંધો નથી કરતા. એને ફર્નિચર જાય છે, ફર્નિચર ખાતે જમાવે, વેચાણ ખાતે શબ્દ નો આવે. એને પોતાનું જૂનું કોમ્પ્યુટર વેચી નાખ્યું, નવું લેપટોપ આવી ગયું, પીસી વેચી નાખ્યું. તો આ એને કોમ્પ્યુટર વેચ્યું છે, તો એને વેચાણ શબ્દ ન કહેવાય. પોતાનું એક ગોડાઉન હતું, એ ગોડાઉન એને રૂપિયા 10 લાખ માં વેચ્યું, તો આના માટે વેચાણ શબ્દ ન આવે. ધ્યાન રાખજો, આ મિલકત નું વેચાણ છે. એટલે કે વેચાણ માટે ખાસ વેપારી જેની લેવડ દેવડ કરે છે, જેનો ધંધો કરે છે, એ ચીજ વસ્તુ માટે વેચાણ શબ્દ વપરાય છે. You have to mark in your mind. And next and important, હવેનો જે શબ્દ છે એનો જન્મ શેમાંથી થાય છે? શેમાંથી ઉદ્ભવ્યો? શેમાંથી આ ક્રિએટ થયો? હાઉ ઇટ બોર્ન? બે શબ્દો ખરીદી અને વેચાણના પરિણામે રૂપિયા 2 લાખનો માલ ખરીદ્યો. આખા વર્ષમાં 2 લાખનો માલ ખરીદ્યો, એમાંથી રૂપિયા 1,70,000 નો માલ આખા વર્ષમાં વેચી નાખ્યો. તો 31 માર્ચે એટલે કે 31 એટલે કે હિસાબી વર્ષને અંતે દુકાનના વેચાયા વિનાનો માલ જે પડ્યો છે, ઇટ ઇઝ નોટ સોલ્ડ, એટલે કે જે માલ વેચાયો નથી. આપણી પાસે દુકાનમાં જે માલ વૈધો છે, ખરીદી કરેલો માલ વેચાઈ ગયો, એ ગ્રાહકોના ઘરે છે. જે નથી વેચાણો એ આપણી દુકાનમાં નજર સામે દેખાય છે. અને શબ્દ હવે આવી રહ્યો છે જેને કહીએ માલનો સ્ટોક. સ્ટોક સ્ટોક શબ્દોનો ઉપયોગ તમારે વાર્ષિક શબ્દોમાં ઘણા બધા પ્રકરણમાં આવશે. કારણ કે આ સ્ટોક શબ્દમાંથી બે શબ્દ ઉદ્ભવે છે. રાત્રે તમે સૂતા ત્યારે તમારા વોલેટમાં રૂપિયા 520 હતા. સવારે જ્યારે ઉઠ્યા ત્યારે પણ તમારા ખિસ્સામાં પાકીટમાં 520 હતા. ગઈકાલની બંધ શિલક ક્લોઝિંગ બેલેન્સ એ બીજે દિવસે સવારની ઓપનિંગ બેલેન્સ થાય. માલના સ્ટોક છે. 31 માર્ચે રાત્રે દુકાન બંધ કરી ત્યારે દુકાનમાં 30,000 નો માલ હતો, જેને કહેવાય આખર માલનો સ્ટોક, ક્લોઝિંગ. અને જો 31મી માર્ચે દુકાનમાં ચોરી ન થઈ હોય તો, તાળા ન તૂટ્યા હોય તો, માલ ન ચોરાયો હોય તો
બીજા દિવસે એટલે કે 1 એપ્રિલના રોજ ઈ જ માલના સ્ટોકનું નામાભેદા નવું થઈ જાય છે, એને કહેવાય છે શરૂઆતનો સ્ટોક, ઓપનિંગ સ્ટોક. તો અહીંયા બંને શબ્દો એક જ શબ્દની અંદર સમાવી લેવામાં આવ્યા છે. માલનો સ્ટોક, એના બે પેટા શબ્દો જોઈએ છીએ. બંને શબ્દોને આપણે અહીંયા સાંકળા ખાલી લખ્યું છે માલનો સ્ટોક. અહીંયા આખા સ્ટોક કે શરૂઆતનો સ્ટોક ઇટ્સ નોટ ક્લિયર, પણ એની ડિટેલમાં આપણે જઈએ છીએ. શું કહેવા માંગે છે કે ધંધામાં ખરીદેલા માલમાંથી હિસાબી વર્ષને અંતે વધેલ માલને, એટલે કે જે વેચાયા વિનાનો માલ છે તે વેચાયા વિનાનો વધેલો માલ દુકાનમાં પડ્યો હોય એને સ્ટોક કહેવાય છે. પણ આ સ્ટોક માટે એ વધેલ માલને આપણે આખર સ્ટોક તરીકે we have to make in our mind આખર સ્ટોક, ક્લોઝિંગ બેલેન્સ ની આખર સ્ટોક. પણ આજ આખર સ્ટોક એકત્રિત માલ છે, ધંધામાં છે. બીજા દિવસે એના પછીનો દિવસ કયો 1 એપ્રિલ. 1 એપ્રિલે સવારમાં દુકાન ખોલે અને દુકાનમાં નજર કરે એ જ માલ બરાબર રેડી રેટ છે, માં કોઈ ફેરફાર થયો નથી. તો આ ગઈકાલ રાતનો આખરનો સ્ટોક એને સવારમાં આપણે નામ આપીએ છીએ શરૂઆતનો સ્ટોક, ઓપનિંગ સ્ટોક. તો અહીંયા આ બંને સ્ટોક વિશે તમારે મગજમાં રાખવાનું છે. વારંવાર તમારા અભ્યાસમાં આ બંને સ્ટોક આવવાના છે. જેવી રીતે જોજો શરૂઆતનો સ્ટોક અને આખર માલનો સ્ટોક, અહીંયા તમારા જ્ઞાનની વાત કરું. જ્યારે તમે 11મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તમારી પાસે 11મા ધોરણના વિષયોનું જ્ઞાન 0 હતું, કોઈ સ્ટોક નહોતો. અને 12 મહિના તમે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી તમારી પાસે આ 11માના કોમર્સના વિષયોનો સ્ટોક ત્યારે વર્ષની અંદર ઈ તમારો જે છે ઈ આખરનો સ્ટોક છે, શરૂઆતનો સ્ટોક 0 બેલેન્સ હતી, હાવ કોરા હતા કોમર્સમાં. પણ જ્યારે તમે 12મા ધોરણના વર્ગખંડમાં જાઓ છો ત્યારે તમારી પાસે જે આખર સ્ટોક હતો 11મા ધોરણનો એ શરૂઆતનો સ્ટોક થઈ જાય અને શરૂઆતના સ્ટોકના પાયા ઉપર જ 12મા ધોરણની ઇમારત રચવામાં આવે છે. તો શરૂઆતનો સ્ટોક સ્ટાર્ટિંગ અને આખરનો સ્ટોક એટલે કે ક્લોઝિંગ બેલેન્સ. આના પછીના ઘણા બધા શબ્દો જે છે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોતા રહેશું, માણતા રહેશું. સાર્થક વિદ્યા મંદિરની યુટ્યુબને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લાઈક કરી અને એનો તમારા મિત્ર વર્તુળમાં સખત પ્રચાર કરો, ઉપયોગ કરો. ટેક કેર.